ઔદ્યોગિક નગરી સુરતમાં બીએનઆઈ સુરત ચેપ્ટર દ્વારા આયોજિત 2 દિવસીય 10મા બિઝનેસ કોન્ક્લેવનો શનિવારે સરસણા ડોમ ખાતે પ્રારંભ થયો. ઉદ્યોગ સાહસિકોને રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, જીસીસી અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ઝડપથી રોકાણ આવી રહ્યું છે. છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઓસેટની 4 એકમોનું લોકાર્પણ થયું છે, જેના કારણે ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકોએ સરકારની નવી નીતિઓનો અભ્યાસ કરીને તેનો લાભ લઈ પોતાના વ્યવસાયનો વધુ વિકાસ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે ટેક્સટાઇલ નીતિ સહિત વિવિધ ઔદ્યોગિક નીતિઓમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ ઉદ્યોગ જગતને મળશે. બીએનઆઈ જેવા મંચ સહયોગ, નેટવર્કિંગ અને સામૂહિક વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સુરતની પ્રગતિ અહીંના ઉદ્યોગ સાહસિકોના હાથમાં છે અને સૌએ સાથે મળીને શહેર તેમજ રાજ્યના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. આ પ્રસંગે બીએનઆઈ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંઘવીએ જણાવ્યું કે વર્ષ 2016માં સુરતમાં બીએનઆઈની શરૂઆત થઈ હતી અને આજે તે વ્યવસાયિક નેટવર્કિંગનું મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. સંરચિત નેટવર્કિંગ દ્વારા હજારો ઉદ્યોગ સાહસિકોએ પોતાના વ્યવસાયનો વિસ્તાર કર્યો છે. 10મા વર્ષમાં પ્રવેશ કરેલો આ કોન્ક્લેવ અગાઉની સરખામણીએ વધુ ભવ્ય અને વ્યાપક સ્વરૂપમાં યોજાયો છે. તેમણે જણાવ્યું કે 2 દિવસીય કોન્ક્લેવમાં દેશના 55થી વધુ શહેરોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બીએનઆઈ સુરતના 2000થી વધુ સભ્યો, શહેરના 3000થી 4000 ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં વ્યવસાયીઓ અને મુલાકાતીઓ તેમાં જોડાઈ રહ્યા છે. બીએનઆઈ 86 દેશોમાં કાર્યરત હોવાથી આ વખતે 2 દેશોના પ્રતિનિધિઓ પણ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ કોન્ક્લેવમાં રિટેલ, B2B, B2C, મોટા ઉદ્યોગો તેમજ બિલ્ડર્સ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ સ્થળે 100થી વધુ બિઝનેસ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. ગૌરવ સિંઘવીએ જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં બીએનઆઈ સહયોગ અને ભાઈચારાની ભાવના સાથે વ્યવસાયને આગળ વધારવાનું અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. 2 દિવસીય કોન્ક્લેવ દરમિયાન વેપાર, નેતૃત્વ અને વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વક્તાઓ પોતાના અનુભવો પણ શેર કરશે. मेरा नाम गौरव सिंघवी है और मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ बीएनआई सूरत का। मेरी वाइफ निधि सिंघवी है, ये भी एग्जीक्यूटिव डायरेक्टर है बीएनआई सूरत की। और 2 दिन का ये जो इवेंट हो रहा है, बहुत ही ज़बरदस्त इवेंट हो रहा है। हर्ष भाई आके गए हैं और अभी जिस तरह का एक्साइटमेंट चल रहा है और एग्जीबिटर्स यहाँ पे हैं, 100 से ज़्यादा एग्जीबिटर्स हैं और 55 से ज़्यादा शहरों से यहाँ पे एंटरप्रेन्योर्स आए हैं। हमारी जो सूरत की कम्युनिटी है, 10 साल में हम 2100 मेंबर पहुंचे हैं और शायद सूरत में इतनी ज़्यादा डाइवर्स कोई भी और एंटरप्रेन्योर कम्युनिटी नहीं होगी कि जिसके अंदर सभी तरह के कम्युनिटी के सभी तरह के लोग बाग वहाँ पे साथ में एक साथ काम करते हैं। और मतलब 600 से ज़्यादा कैटेगरीज है हमारी, तो बहुत ज़बरदस्त उत्साह है। और आज एग्जीबिटर्स भी ये देख रहे हैं कि बहुत सारे लोग बाहर बाहर से जो आए हैं वो भी उनके साथ में मिलकर और बड़ा व्यापार करेंगे, तो ये बहुत अच्छी शुरुआत है। और मुझे लगता है कि इस इवेंट के कारण बहुत कुछ सूरत में बिजनेस के अंदर कंट्रीब्यूशन होगा। મારું નામ નિશાન શાહ છે. હું બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ 2026નો ચેરપર્સન છું. જો તમે જે જોઈ રહેલા છો, આ ઇવેન્ટ સુરતની સૌથી મોટી ઇવેન્ટ છે, જેની અંદરની કમસે કમ 5,000 થી 6,000 માણસ આવવાના છે ઓલ ઓવર ઇન્ડિયાથી. જ્યાં સુરતના મેમ્બર્સ તો ઓલરેડી છે, પણ બોમ્બે, પૂના, કલકત્તા, ઇન્દોર, જામનગર, જયપુર, રાજકોટ, વાપીથી બી મેમ્બર્સ આવવાના છે. આની અંદર અમારું એક જ વસ્તુ છે, કોલોબરેશન્સ અને બિઝનેસ. અહીંયા અમે કોમ્પિટિશન પર વિચારતા નથી, ખાલી કોલોબરેશન્સ પર વિચારીએ છીએ. સો અમારું મેઇન ટાર્ગેટ છે કે બધા એક સાથે ભેગા થાય અને બિઝનેસ પર જ વિચારે, બીજો કોઈ મોટિવ નથી અમારે ત્યાં. અહીંયા અમારે આજે 115 સ્ટોલ પ્લસ છે, જેની અંદર બધી કેટેગરીઝ અલગ અલગ છે. જેવી રીતે બધા ફેન્સી મેન્યુફેક્ચર્સ છે, રોબોટિકવાળા છે, અને બીજી ઇન્ડસ્ટ્રીવાળા બી છે, ફર્નિચરવાળા છે, ટાઇલ્સવાળા છે, અને બધી અલગ અલગ કેટેગરીઝના અલગ અલગ સ્ટોલ છે. સો આ જ વસ્તુ લઈને અમે આવી રહેલા છે. અને અમારું ઉદ્ઘાટન આજે સવારે હર્ષભાઈ સંઘવી, આપણા ગુજરાતના જે ડેપ્યુટી સીએમ હતા, એમને ઉદ્ઘાટન કર્યું બહુ સારી રીતે, અને એમની સાથે જોરશોરથી અમે આ ઇવેન્ટ ચાલુ કરી દીધી છે. થેન્ક યુ એવરીવન.